તો શરૂઆતમાં અમે એક્સરે કરાવીને એનું ગ્રેડિંગ નક્કી કરતા હોઈએ છીએ કેવું છે, પ્લસ પેશન્ટની પ્રોફાઇલ અમે નક્કી કરતા હોઈએ છીએ કે પેશન્ટની એને આવા સાંધા સાથે એને કેટલું કામ લેવાનું છે. બરોબર છે. ઘણા ખાલી બેસી જ રહેવાનું હોય, રિટાયર્ડ લાઈફ એકદમ શાંતિથી જીવતા હોય, કે પછી એક્ટિવ લાઈફ જીવે છે કે રોજ 2-3 કિલોમીટર ચાલવાનું છે, બહાર કામ છે, રિસ્પોન્સિબલ કામ છે, એ પ્રમાણે એનું અમે નક્કી કરતા હોય છે કે આને સર્જરીથી કેટલો ફાયદો થશે. તો જો અગેન સાવ પીસફુલ જીવન હોય અને કશું કરવાનું ના હોય તો પછી વી ડોન્ટ ઓફર ધેમ સર્જરી. બટ એક્ટિવ લાઈફ ઈચ્છતા હોય અને એક્ટિવ લાઈફમાં આર્થરાઇટિસ આ રૂપ આવતો હોય તો પછી એવા કેસીસમાં સર્જરી બ્લિસફુલ બની રહે છે. ઓકે, યસ.